સૈયદપુરા ગણેશ પંડાલ પથ્થરમારો મામલો 27 પૈકી 23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર। 4 આરોપીઓ મેડિકલ સારવારમાં। સુરત કોર્ટે 2 દિવસના રિમાન્ડ નામંજૂર કર્યા। આરોપી નંબર 1 અશરફ અંસારી દિવ્યાંગ। 2 આરોપીઓ મેડિકલ સારવારમાં। 1 આરોપીને શ્વાસની બીમારી છે। હું જાવેદ મુલ્તાની એડવોકેટ। મારા કુલ્લે આ કેસમાં 3 આરોપી છે। નંબર 3 ચૌહાણ અલ્તાફ હુસેન, નંબર 17 ઇમરાન અલી અને નંબર 27 નદીમ સલીમ। ખાસ કરીને આ કેસમાં એક જે સનસનીખેજ છે જે વકીલો માટે કે આરોપી જે હતો 27 નંબરનો નદીમ સલીમભાઈ રંદેરા, અગાઉ જે છે એ આઈઓ તરફથી જે પ્રેસનોટ આપવામાં આવેલી એ પ્રેસનોટમાં આ આરોપીનું નામ નથી, એફઆઈઆરમાં નામ નથી ને આજે જ્યારે એને પ્રોડક્શન કરવામાં આવ્યું ત્યારે બી મારા 27 નંબરના આરોપીનું નામ નહીં હતું। કુલ્લે 25 આરોપીઓ આજે છે આ કેસમાં રજૂ કરેલા આરોપીમાં છેલ્લે હાજરી પુરાવી તો આરોપી બચ્યો એટલે પોલીસે તાત્કાલિક જે છે એ એનું પ્રોડક્શન બનાવીને રજૂ કર્યું છે। એટલે પોલીસે ગણતરીમાં અને કામગીરીમાં શરૂઆતથી જે ભૂલ કરી છે એનું પહેલો આજે જે છે કોર્ટ સમક્ષ આ દાખલો રજૂ થયેલો। સરકાર તરફથી જે છે એ 17 મુદ્દાઓને લઈને રિમાન્ડ અરજી કરવામાં આવેલી અને બચાવ પક્ષે જે છે 3 આરોપી તરફે અમે એવો બચાવ લીધેલો કે કુલ્લે 3 એફઆઈઆર દાખલ થયેલી। પ્રથમ એફઆઈઆર જે છે જેના અંદર 5 થી 10 જે છે એ સગીર છોકરાઓને પકડેલા જે કાયદાના સંઘર્ષમાં હતા, જે લોકો હમણાં જામીન પર છૂટી ગયા છે। એ છોકરાઓએ અંદરની મગજમારીમાં ગણેશ પંડાલ પર ગણપતિ જે છે એમના ઢોલકા પર જે છે એ નાનું પથ્થર મારેલો, એ મતલબની પોલીસની ફરિયાદ હતી। જ્યારે રિમાન્ડના મુદ્દામાં જે છે એ રિમાન્ડના મુદ્દામાં પથ્થર જે છે એ ગણપતિ પર વાગેલો, ગણપતિ જે છે એમને આપણે નુકસાન પહોંચેલું, ખંડિત થયેલું, એ વાત જે છે સદંતર એમના જ રિમાન્ડના મુદ્દામાં અને એફઆઈઆરના મુદ્દામાં જે છે એને મતલબમાં રદિયો આપીએ છીએ। બીજા નંબર પર એ કે બીજી એફઆઈઆર જે છે એ સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પોલીસ ચોકી જે છે ત્યારે સગીર જે છે એમને ત્યાં રાખેલા ત્યારે 200 માણસોનું ટોળું જે છે એમણે ધમાલ કરેલી અને પથ્થરમારો કરેલો। એની સામે અમારો બચાવ હતો કે જે 200 માણસનું ટોળું છે જેની પાસે સરકાર પાસે અને જે છે આ મીડિયા પાસે અને આપણે જે દરેક પાસે વિડીયો છે એના કયા માણસોએ જે છે પથ્થર માર્યો છે એના વિઝ્યુઅલ છે। પોલીસ કમિશનર શ્રીએ જે છે એમના રૂમમાંથી જે છે દરેક માણસને ઓળખાય છે। માનનીય શ્રી જે છે ગૃહમંત્રી છે એમણે બી દરેક માણસોને ઓળખ્યા છે। પણ આ કામના જે 27 આરોપીઓને પકડીને લાવેલા છે તદ્દન નિર્દોષ છે। એ લોકોને રામપુરા જે છે એ પોલીસ ચોકી સૈયદપુરા પોલીસ ચોકીની અંદરના 3 થી 4 એપાર્ટમેન્ટો છે, એપાર્ટમેન્ટોમાંથી ઘૂસીને તાળું તોડીને નિર્દોષ જે છે એ આરોપીઓને જે છે ધરપકડ કરેલી છે। જેની સામે કોર્ટને જે છે અમે બધા જ હિસાબી મતલબમાં મીડિયાની મતલબમાં ન્યૂઝની બધી વસ્તુઓ અમે જે છે આપવા માટે વાત બી કરી। બીજા નંબર પર કે આરોપીને સાથે રાખીને આ રિમાન્ડમાં જે છે બીજા આરોપીને પકડવાની કોઈ જરૂર નથી। હથિયાર જે છે પોલીસે બતાવ્યા છે કે ભાઈ હથિયાર કબજે કરવાની જરૂર છે, એવા કોઈ હથિયાર જે છે ના તો એફઆઈઆરમાં લખેલા છે ના એવા હથિયાર જે છે એ પોલીસ રિમાન્ડમાં લખીને આવ્યા છે। એટલે હથિયાર કોઈ વખત ઉપયોગ કર્યો નહીં હતા। એટલે એ જ પોતાની રિમાન્ડ મરજીમાં પોતે જે વસ્તુ માંગે છે એને ખંડિત કરતા અને રદિયો આપતા દેખાવમાં મળ્યો। મુલ્તાની સાહેબ, આ લોકો એમ કહે છે પોલીસ કે ભાઈ આ કોન્સ્પિરસી